ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગઢેચી નદી શુદ્ધિકરણ પ્રોજેક્ટ હેઠળ કામગીરીનો પ્રારંભ કરાયો। બોર તળાવ વેસ્ટ વેયારથી મોતી તળાવ દરિયાઈ ખાડી સુધીની નદીનું કરાશે શુદ્ધિકરણ, જે અંતર્ગત નદીના કિનારા પર વસતા લોકોને મહાનગરપાલિકા દ્વારા નોટિસ અપાઈ। આશરે 800 કરતાં વધુ મકાન ધારકોને નોટિસ આપવામાં આવતા લોકોમાં રોષ ફેલાયો છે। ધોબી સોસાયટી, સરિતા સોસાયટી, ગઢેચી રોડ, કુંભારવાડા, મિલ્લે ચાલી તેમજ મોતી તળાવ સહિતના વિસ્તારના લોકોને પોતાના મિલકતના પુરાવા રજૂ કરવા 7 દિવસની અપાઈ મુદત। જો મકાન ધારકો પુરાવા નહીં આપે તો ગેરકાયદેસર બાંધકામ હટાવવા અંગેની નોટિસ અપાઈ, જેને પગલે કોંગ્રેસના નેજા હેઠળ ઝૂંપડપટ્ટી વસાહત હિત રક્ષા સમિતિ દ્વારા ભવ્ય રેલી સાથે આવેદન આપવામાં આવ્યું। નીલમબાગ ખાતે મહારાજા કૃષ્ણકુમાર સિંહજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી રેલી યોજી મહાનગરપાલિકાની કચેરી ખાતે પહોંચી કમિશનરને આવેદન આપ્યું। આ રેલીમાં કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। જોકે બીએમસી કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો। આગેવાનો દ્વારા મહાનગરપાલિકાના કમિશનર સમક્ષ રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરાઈ હતી। आपने એટલે કહેવા માંગુ છું, આપ કમિશનર છો ભાવનગરના, વડા છો અમારા। ભાવનગરમાં કંસારા શુદ્ધિકરણ પહેલું નામ, ખાતમુહૂર્ત પહેલી વાર, કંસારા નવીનીકરણ ખાતમુહૂર્ત બીજી વાર અને છેલ્લું કંસારા સજીવીકરણ ત્રીજી વાર નામ આપ્યું। ગઢેચી શુદ્ધિકરણની વાત કરે છે। 70 કરોડ રૂપિયા શાસકોએ ફાળવ્યા અને 1000 લોકોના મકાન ને નોટિસ આપવામાં આવે કે તમે તમારા મકાન ખાલી કરીને વયા જજો। શા માટે? તમે પેલો કંસારો પૂરો તો કરો। હું તો એમ કહું છું કે આ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપે, બીજા મકાનો આપે। આજે આવાસ જેટલા સરકારી છે એ મકાનો લગભગ જેને કરોડના મકાન છે એ લોકોને આવાસ આપેલા છે, આ ગરીબ માણસોને આપ્યા નથી। ત્યારે આજે કોંગ્રેસ પક્ષ, ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો, અમારા હિતેશભાઈ વ્યાસના આગેવાની નીચે આજે બધા આગેવાનો એક સાથે આવ્યા છે અને આ ગરીબના આંસુ લૂછવા છે એની માટે રજૂઆત કરશું અને સમય આવે ગમે એવા આંદોલન કરવા એ માટે કદાચ અમારે પોતાના મોત વાલું કરવું પડે તો અમે કરવા તૈયાર છીએ, પણ આ લોકોના મકાન વગરના અમે કરવા દેશું નહીં, આ પાકી વાત છે।